જમવાદાન છે. જાવું પડશે જમવા. લે મોબાઈલ ની વાટે રે નાજી મને કે પૂછે છે. હું તો જમવામાં કીધા. કપ જાંબુ. હા. પછી ગાંઠિયા, લાડવા, શાક રોટલી અને પાપડ ને છાશ. અમારા ગામમાં ભાઈ એક ફાયદો થાય, જો બરફ ખાવાનો લાલી ઓટોમેટિક થઈ જાય. તમારે 10 રૂપિયાનો ખર્ચો ન આવે. હું રાયજુ ભાઈ જોયું કે થોડો મોટો ભાઈ ટાંકો આથી પબ્લિક ભાઈ જો આ ટાંકામાં આવે છે કે પાણી નહીં છે ને. તો કેમ છો મારા કલેજા? મજામાં છો ને? મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા વ્લોગની. પહેલાં તો બધાને જય માતાજી, જય મા મોગલ. સરસ મજાનું આજ મોર્નિંગ થઈ ગયું છે ને આજ ભાઈ આપણે આરામ. કેમ કે ભાઈ હંધું કામ પૂરું થઈ ગયું એટલે આરામમાં છે ને. ફાઇનલી દોસ્તો લગ્ન શરૂ થઈ ગયા છે તો લગ્નમાં જવાનું છે. આવવાનું હે. જય માતાજી, જય મા મોગલ બધાને. તો મેરી તો કોઈ ઇજ્જત ही નહીં है इसलिए હાલો ભાઈ હવે મસ્ત મજાનું ભાઈ જમી આવી. 11:30 વાગી ગયા છે તો ઘડીક ભાઈ ડિસ્કો બિસ્કો તમને હું બતાવું. એ સીધા લગ્નમાં મારા આયુષભાઈ જો કેટલા બધા સાંજલા કરીને હા લગ્નમાં જવા હાટું. હું આ આયલું ભાઈ આ શું કર્યું બધું? હા મને ના કરવો, મને નહીં નહીં મને રહેવા દે, મને રહેવા દે તું કે દીદી હો. હા તાર માન કર ને. જો ભાઈ સાંજલા કરે છે અમારા આયલુભાઈ નાક માર દે એટલે આયલુભાઈ કઈ રેવા દેતા નથી. પછી એમ કહે મગાઈ વાત કરે. હા પછી હો પછી આયલુભાઈ તો દોસ્તો એવું છે ને પેલા તો મારે ને આયલુભાઈ જમવા દાવ ને પછી તારો વારો સેલે તડકો ન લાગે ને દીધું. હા તો ભાઈ એવું છે તો મને તો આ સેલે જ રાખજો. હા હાવ છેલ્લે બરાબર. તો તડકાનું મને આવું સેલે રાખો તો. ના એવું કઈ ન હોય તો સેલે ને પેલા કીધું દીધું ને સારું પડે ને એમ બરોબર ને. તો લગ્ન છે અમારે જૂની વાડીએ અને 1.5 ડગલે છે. 1.5 ડગલે મતલબ એક ડગલે 1 કિલોમીટર થાય છે, 2 કિલોમીટર થતું છે તો ત્યાં જવાનું છે. તો હાલો હવે વધારે બકવાસ નહીં કરવું તો સારો ફટોફટ ભાગીએ. લઈ દોસ્તો આપણે તો જમીન ભાઈ આવ્યા છીએ ને હવે ભાઈ સંગીતાનો વારો આવી ગયો. હા બોલો આયલું ભાઈ. જેમાં હું ખાધું? હું ખાધું? છાશ ખાધી? બરફ? હા હવે તારે અમાર જમવાદાન છે. જવું પડશે જમવા. લે મોબાઈલ ની વાટે રે નાજી મને કે પૂછે છે. બાયગન મેં કીધું ભૂખ નહીં લાગી. સવારમાં કેવું ઓછું ખાધે. લે બોલ મેં આપણે ભાઈ એવું કોઈ દી કીધું નહીં. બોલ હાસુ બોલ, હાસુ ઈમાનદારીથી બોલ. મને કીધું આ સવારમાં આ જમવાદાન છે. ઈમાનદારીથી બોલ. આજ એમ કહેતા હા ખાલી જમવા જવાનું છે એમ કીધું મેં, બાકી એમ નતું કીધું ઓછું ખાધે. મેં તો હલતું ખાધું જ નતું. ઈ તો ભૂખા સવારમાં નો. અત્યારે ભાઈ મજા આવી ગઈ જમવાની. જમવામાં હું તો ઈ તો જમવામાં તો હું તો મને થોડી ખબર છે હું જમવા નહીં જી. આપણે જમીન આવીને તો જમીન આવી જો આ કે હું જમવામાં તો જમવામાં લગભગ ઘણી વસ્તુ હતી ભાઈ. વસ્તુ બહુ સારી હતી ને મજા આવી ગઈ. અમારા આઈજો ભાઈ તો કેટલા 3-4 ગ્લાસ છાશ પી ગયા ને 1 ગ્લાસ બરફનો ગાંડો. પાછું જમવા લાવું તારે અત્યારે અમે બધા જાય છે આખું ઘર ફેમિલી. હા ઘર ફેમિલી જાય છે ભાઈ જમવા. તો ચાલો હવે જમી આવીએ. એટલે અમે તો જમી આવ્યા, આને જમવાનું બાકી હતું એ જમી. અમારા ગામમાં ભાઈ એક ફાયદો થાય, જો બરફ ખાવાનો લાલી ઓટોમેટિક થઈ જાય. તમારે 10 રૂપિયાનો ખર્ચો ન આવે. હું રાયલું ભાઈ જોયું કે 10 રૂપિયામાં બરફે ખવાય જાય ને મસ્તીની ભાઈ લાલી થઈ જાય. રાયલું ભાઈ હા. ફાઇનલી દોસ્તો હવે ભાઈ હંધું પૂરું થઈ ગયું છે. અંદર જમવામાં જમી લીધા છે. શું કે જમવામાં તો હું મજા આવી ગઈ? હું તો જમીન બી આવી. હા હા હું તો જમવામાં કીધા. દાળ ભાત, કપ જાંબુ, હા પછી ગાંઠિયા, લાડવા, શાક રોટલી હમ ને પાપડ ને છાશ. વાહ સરસ. દાળ ભાત ભૂલી ગયા. દાળ ભાત ભૂલાઈ ગયું ભાઈ. દાળ ભાત બરોબર ને દાળ ભાત હતું એટલું બધું ભાઈ જમવાનું હતું. જમવાનું ભાઈ બહુ સારું હતું ને મજા આવી ગઈ ભાઈ જમવાની. તો હવે પાણી ભરવા જવાનું છે ગામમાં. હા અહીં ઘરે રે એટલે નવરાત નહીં રહેવા દેવાનું. હા બાયગન નવરાત નહીં રહેવાનું ભાઈ. આપણે ધંધા શરૂ જ કરી દેવાના. તો ચાલો હવે ભાઈ કેન્યા લઈને દોડવા મળી સીધા ગામમાં. 2 hours later. તો ગાઈસ આપણે આવી જશે ભાઈ પાણીમાં ટાંકો ભરવાનું. જોવો એમ ખોલ્યું ઢાંકણું આવડો મોટો ભાઈ ટાંકો. હાજી પબ્લિક ભાઈ જો આ ટાંકામાં આવે છે કે પાણી નહીં છે ને છે. હો ભાઈ આખો ટાંકો ફેર્યો તો પેલા હેઠા કંઈક દેખાય. આમાં કંઈક કે સાંભળો સબસ્ક્રાઈબ કરો ચેનલ.
તો કરી નાખો સબસ્ક્રાઈબ. હાલો પાણી ભરી લઈએ. પહેલાં આપણે પાણી ભરીને વી આવે છે ભાઈ. જો પાણી ભર્યું. હા છે 5-6 લીટર હશે કદાચ, 7 લીટર હશે. આ અઢી, આ અઢી એટલે 5 આ 5 ને 10 અને આ 5 એટલે 15 લીટર પાણી થઈ ગયું. હવે ઘટશે કે ઘટશે પાણી? ન ઘટે ને કાલે સોડા પી લે, કાઢી થઈ જાય. આજ એકલા આ 1 લીટર સોડા બરોબર. આજ એકલા ટાટા કરાવે જમવા લઈ જા. હમ કાલ પાછા બેકીને વ્યા એ વાત સાચી તારી. હાલ સોડા દે ગ્લાસમાં. કઈ સા તો નહીં બને. દૂધ નહીં ને? દૂધ એવું છે યાર, ખૂટી ગયું. આજ કોને ખબર છે હું છું ઈ નો હાલ હોય. દૂધ ખૂટી ગયું તો ખૂટી ગયું. મને દુકાને ભૂલાઈ ગયું. વઘાણી મગાવી ને હાલે ઈ અહીંયા સીડ્યું બોલ. હાલે બીજું ન અહીંયા સીડ્યું. શું કે એ તો કઈ અહીંયા ખડાવો. બીજે તો હું કઈ લાવતે નહીં. would like to take note. કેમ પણ બનાવી દઈએ આપણે. હાલો ભાઈ ટાઢા થઈ દઈએ. ગરમ ન થાય થાય ટાઢા થઈ જાય. હાલો બધા છોડા દે. તો ફેમિલી આપણે પૂગી જાય ભાઈ ખેતરમાં આટો મારવા. ઘણો સમય થઈ ગયો એટલે મેં કીધું એક આટો મારી જઈએ. અને આ સાર હવે આપણે લેવી જોઈએ ને. આ બીજી હંધી મોટી છે. જો આ ઉગી ગઈ સાલી એટલે આ હંધી લેવું જોઈએ. અને બીજી વાત એ કે કાળી પડી ગઈ સાહેબ દાખલ થઈ ગયો કે તો કાંઈ નહીં. આ હંધી હવે 1-2 દીમાં તો લેવાઈ જશે. હંધે જો ખેતર ખાલી થઈ ગયા. આપણું એક વયસમાં રહી ગયું હોય શહેર પડિયામાં. બાકી તો હંધે લેવાઈ ગયું. અહીંયા ન જોતા ત્યાં થોડોક એક ખેરો છે ખાલી આડો. વાહ. અને દોસ્તો તમને એમ થતું ભાઈ આમાં પૂવા કેમ ને વેલા જો એટલા હંધે 10 કેરા છે. એટલા 10 કેરામાં આપણે ભાઈ પૂવા એટલે ને વેલા કે ગાઉવાળાને દીધેલા હતા. જો આવી જાય તો આ 2-3 દીમાં આવી જાય તો આપણે પૂવા વાળવા નહીં પડે. ને 2-3 દી પૈસા નહીં આવે તો આપણે પૂવા વાળવાના છે. એને દીધેલી છે લગભગ કેટલા 10 કેરા 2 દીની રાતે બેહે એટલે ભાઈ પોતલા પાડે. પોતલા મતલબ ખાતર થાય આપણા ખેતરમાં. એવી રીતે બોલી હતી આવી જાય તો ઠીક છે. નગર તો ભાઈ વાળવા દો તો સાલો ભાગ્ય કરે. એટલે હવે પડી ગયું છે ભાઈ હાથને બેઠા બેઠા કંટાળી ગયા. તો ખાટલો ધોડો બેઠા બેઠા બીજું કાંઈ કર્યું ને. બીજું જમવા ગયા ને બસ મજા આવી ગઈ. અને કાલમાં પાછું ભાઈ કન્ટિન્યુ શરૂ કર્યું છે. હવે કન્ટિન્યુ પાછું કામ શરૂ થઈ જાય. રોપ ભરવા જવાનું છે. ભાગ પાડી લીધો છે તો એ હજી ભાગ પાડ્યો નહીં. મતલબ કાલ પાડી લે ને અમારે ભરી લેવાનો છે. શું કે કાલ રોપે ભર લેવાનો છે અને સામાને ભર લેવાનો છે ને ઘરે બધું નાખી દેવાનું છે. સરસ સરસ સરસ. હવે મસ્ત મજાની હાથ પડી ગઈ છે એટલે હવે બારું કરી લેવાનું છે. હવે હાલો બધા વાળું કરવા. મસ્ત મને હાથ પડી ગઈ. શું બનાવ્યું? ગવારનું શાક. પાછું બીજું કઈ બકાલું નહીં. ત્યાં એકનું એક વસ્તુ ભાઈ કાયમ હું કંટાળી જવામાં. સોરીનું શાક હતું આજ ગવારનું. એમાં શું નવીન કર્યું ભાઈ? એમાં કઈ નવીન શું? જો કાલ સોળીનું શાક ને આજ પાછું ગવારનું. ગવારનું શાક માં નાખ્યા ટોકરા. આઈ લો હાટું. બરોબર છે. તો હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈ. અને કાલમાં પાછું ભાઈ મેં તમને કીધું એમ તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મંગળ. બાય બાય. સબસ્ક્રાઈબ કરજો, થોડોક સપોર્ટ કરો તો ભાઈ થોડીક મજા આવે. બાય બાય.